તમારું ડેડિકેશન ન હોય, તમારો સંકલ્પ ન હોય, સમાજના કલ્યાણ કરવાનો સંકલ્પ ન હોય અને સ્વયંનો યશ ફેલાવવાનો સંકલ્પ હોય ને, એ સત્કર્મો બહુ વાર ટકી શકતા નથી. તમારા અંદરથી એવું હોય કે મારે સમાજનું કલ્યાણ કરવું છે, તો જ તમારે લીડ લેવી, તો જ સત્કર્મ ઉપાડવા. પણ લોકોની શ્રદ્ધાને ઠેસ વાગે એવા કાર્યો ન કરવા. લોકસ તદનુ વર્તતે. જ્યાં નેતાઓ નબળા થઈ જાય ને, તો આખો સમાજ નબળો પડી જતો હોય છે. એટલે લોકોએ પણ સાવધાન રહેવું. પરખવાનો સમય છે હવે દરેક વસ્તુ. કારણ કે આપણે પગે લાગતા પહેલા જોતા નથી, ઉતાવળ કરીએ છીએ, પછી નિંદા કરવાનો વારો આવે છે. સમાજે જોવું. હવે સમય એવો આવી ગયો છે કે દરેક વસ્તુ પરખી જોઈ અને પછી આપણે એને ફોલો કરવાનો પ્રયાસ કરીએ. કારણ કે હવે ઇન્ટરનેટ, વેબસાઇટ, ફેસબુક ને એવા માધ્યમો મળી ગયા કે લોકોને પ્રભાવિત કરવા બહુ સહેલા થઈ ગયા. નેતાઓ જોડે ફોટા હોય, એક્ટરો જોડે ફોટા હોય, આની જોડે એમ લાગે કે ઓહો હમણાં શું કરી નાખશે, પછી કઈ ના હોય, એ સ્ટેજ પરથી જ બહાનતા હોય. એટલે સાવધાન રહેવાનું, આપણને કોઈ છેતરી ના જાય એના માટે બધાએ શાસ્ત્રોને વાંચો, શાસ્ત્રોને ફોલો કરો, પ્રભુની ભક્તિ કરો, ઠાકોરજી પુષ્ટાવીની સેવા. બાપરે કેટલું સરળ આપણને બતાવ્યું. ભગવાન ઠાકોરજીની સેવા કરી આપણું આત્મકલ્યાણ છે. બહુ ફાફા મારવાથી છે ને એ ગુમાવીને આવશે. બીજું મેળવવાની વાત તો પછી રહી, જે હશે ને આપણી પાસે એ ગુમાવી દઈશું. એટલે મહાપ્રભુજીના જે સિદ્ધાંતોની, આચરણની, ભક્તિની, નિર્દોષતાની, સાત્વિકતા જ્યાં દેખાય, પ્રભાવિત જ્યાં મહાત્મ્ય કરતા પણ સાત્વિકતા દેખાય ને, એના પગ પકડવા. કારણ કે પ્રભાવિત કરવા અત્યારે લોકોને બહુ સહેલા છે. એટલા બધા માધ્યમો મળી ગયા છે કે તુરંત ઇમ્પ્રેસ કરી નખાય. પણ જો પ્રભાવિત થશો અને દોડશો તો આંખો બંધ કરીને ફોલો કરવા જેવું થઈ છે. પણ જ્યાં સાત્વિકતા છે, ભક્તિ છે, દિવ્યતા છે, અલૌકિકતા છે, જ્યાં બેસીને અલૌકિકતા અનુભવ થાય, ત્યાં આગળ જોડાઈ છે અને આત્મકલ્યાણના માર્ગે છે. તો જ્યાં અહીંયા કહ્યું બુદ્ધિનાશાત પ્रणश्यति, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ, એમ કહીને આગળ સમજાવતા સુંદર રીતે ભગવાન અનેક પ્રકારના ઉદાહરણો આપીને સમજાવે છે. 69મા શ્લોકમાં ભગવાન કહે કે ભક્ત જ્યાં આખું સંસાર સૂવે છે ત્યાં ભક્ત જાગે છે, જ્ઞાની જાગે છે, અને જ્યાં બધા જાગે છે ત્યાં એ સૂતો છે. એ 69મા શ્લોકમાં સમજાવતા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. સુવા અને જાગવાની વાત નથી, સુવાને ઉઠવાની વાત નથી, અહીંયા જાગૃતિની વાત છે. જો ઉઠવું, જાગવું અને જાગૃત થવું, આ ત્રણેયમાં ફરક છે. ઘણાને ઉઠાડવા પડે, જાગ્યા પછી એ સુવાનો ડોળ કરતા હોય ને કોઈ ઉઠાડી શકતું નથી. આંખ ખુલે એને ઉઠવું કહેવાય, બુદ્ધિ ખુલે એને જાગવું કહેવાય, અને આત્મા ઉઘડે એને જાગૃતિ કહેવાય. આ ત્રણેય વસ્તુ આત્માનો અનુભવ થઈ જાય એ જાગૃતિ છે. આંખ તો રોજ ખુલતા હોય, પણ આ બુદ્ધિ ખુલે. જ્ઞાનાંજન શલાકયા, ગુરુદેવ જયારે જ્ઞાનનું અંજન આંજે ને આંખમાં, ત્યારે બુદ્ધિ ખુલતી હોય છે માણસને, અને આત્માનું જાગૃતિ થવું. તો ત્રણેય અવસ્થાની ઘણી બધી આમાં ચર્ચા કરે છે. યા નિશામ, જે નિશા બધા માટે રાત્રિ છે, એમાં સંયમી જાગે છે. એટલે રાત્રિ એટલે કે વિષય ભોગ, ઉપભોગ, લાલસા, કામના, આ બધા બાબતોમાં લોકો જાગેલા છે. પણ એમાં જ્યાં લોકો જાગેલા છે ત્યાં સંયમી સૂઈ ગયો છે, એટલે કે ત્યાં નિષ્ક્રિય છે. અને જેમાં બધા સૂતા છે, આત્મજ્ઞાન, ભક્તિ, પરોપકાર, દયા, કરુણા, એમાં બધા સૂતેલા છે, એમાં સંયમી જાગે છે. એ વાતને સમજાવતા અહીંયા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. સંયમી જાગતો હોય છે. મેં કીધું ને, જેટલા સફળ લોકો છે દુનિયાના, કોઈ પણ ક્ષેત્રના હોય, રમત ગમતનો હોય, કળાનો હોય, બિઝનેસનો હોય, ધર્મનો હોય, જયારે બધા સૂતા હતા ત્યારે જાગતો હતો. બધાના જમવાનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે ભૂખ્યો રહીને પણ પ્રેક્ટિસ કરતો હતો. જો આ સંયમી વ્યક્તિનું, સંયમ વગર સફળતા મળતી જ નથી. સંયમ એટલે રોકવું જ નહીં, સંયમ એટલે લક્ષ્ય મેળવવા માટે પરિશ્રમમાં એટલા મશગુલ થઈ જવું કે તમારા દેહ ધર્મો ગૌણ થઈ જાય. સંયમ તો સાચા અર્થમાં એ જ છે. ન ખાવું એમ નહીં, ભોજનનો વિચારે ન આવવો, એ સંયમ છે. સંયમ એક જુદી એક વિધા છે. ઘણાને ઊંઘ ન આવતી હોય એને જાગરણ કહેવાય. ન સૂવું એ જાગરણ નથી. મારે ભગવાન માટે જાગવું છે, એ જાગરણ છે. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે
કે ઊંઘ જ આવતી નથી. જાગરણ તો એને કહેવાય. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે કે ભૂખ જ લાગતી નથી, એને ઉપવાસ કહેવાય. ન ખાવું એ જ ઉપવાસ નથી. આજે ભગવાનમાં એટલા તલ્લીન થઈ જવું કે દેહ ધર્મ લય પામી, દેહ ધર્મ બાધા કરતા નથી, ભૂખ જ ન લાગવી, ઉપવાસ, પ્રભુ પાસે વાસ થઈ જાય. અને ઉપવાસ એટલે આપણે તો કેવલ ન ખાવું, એ તો કેવલ મુખ પૂરતું છે. આંખનું શું, પગનું શું, હાથનું શું, કાનનું શું? એકાદશી છે ને, એટલે 11 ઇન્દ્રિયોનો ભગવાન પાસે વાસ થવો જોઈએ ને. ન ખાવું એ તો કેવલ મુખ માટે થયું, બીજી બધી ઇન્દ્રિયોનું શું? અને હવે તો સમય એવો આવી ગયો છે કે હજી આગળ ઘણા બધા ઉપવાસ આવશે. એકાદશીના દિવસે વોટ્સઅપ નહીં વાપરો, એકાદશીના દિવસે ફેસબુક નહીં જોવું, કદાચ ભવિષ્યમાં આવા વ્રત આવે. અને જેને જેને તમે આધીન થાવ છો, જો ઉપયોગ ખરાબ નથી, આધીન થવું ખરાબ છે. મોબાઈલ વાપરવું થોડી ખરાબ છે, પણ ઘરે ભૂલી ગયા ને કારમાં નીકળી ગયા અને નીકળ્યા પછી અડધે રસ્તે તમને એમ લાગે હવે મોબાઈલ ભૂલી ગયો, હાય મારું શું થશે? જો ભય લાગે તો માનજો કે હવે તમે આધીન થઈ ગયા છો. કેમ મોબાઈલ નતો ત્યારે ઘરથી નીકળતા નહોતા? ત્યારે બીક નથી લાગતી? ત્યારે કઈ નતું થતું. પરાધીનતા, ઉપયોગિતા ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. આ વસ્તુના કારણે કેટલો વિજ્ઞાન મદદ કરે છે આપણી જીવનની સફળતાને, આપણા ધર્મને સિદ્ધ કરવા, અધ્યાત્મને સિદ્ધ કરવા. ઉપયોગિતા, દરેક વસ્તુનો ઉપયોગ કરવો ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. સા વિદ્યા યા વિમુક્ત, એ વિદ્યા કોને કહી? જેનાથી મુક્તિ મળે એ વિદ્યા. આપણે ત્યાં વિદ્યા ભણતર એને માનીએ છીએ કે જેનાથી જોબ મળે, જેનાથી ભણતર મળે, જેનાથી સંસાર બંધન આપે ને ભણતર, અને મુક્તિ મળે એને વિદ્યા. આ બંને વસ્તુ જુદી છે. ભણતર જુદું છે ને વિદ્યા જુદી છે. તો એ સંયમી જાગે છે. આગળ 71મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે શાંતિ ક્યાં મળે, અને એનો ઉપાય બતાવતા ભગવાન બોલ્યા, શાંતિને પામેલો કોણ છે? કોણ શાંતિને પામે? વિહાય કામાન, જેણે સર્વ કામનાઓને છોડી દીધી છે. સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ, જેની અંદરથી અહંકાર જતો રહ્યો છે, મનની બધી ઈચ્છાઓ, સ્પૃહાઓ સમાપ્ત થઈ ગઈ છે. અને એવો વ્યક્તિ, એ વિચરનારો, એ ચરનારો, એ વિચરણ કરનારો વ્યક્તિ શાંતિને પામે છે. એટલે કે અશાંતિ માટેના આ 3 કારણ છે. જેને છોડવાનું કહ્યું એને કારણે અશાંતિ જીવનમાં આવે છે. એક મમતાને કારણે, મોહને કારણે, કામનાઓને કારણે. વિહાય કામાન, આપણી જ મમતા આપણને દુખી કરે છે, આપણી જ ઈચ્છાઓ આપણને દુખી કરે છે, આપણો જ અહંકાર આપણને દુખી કરે છે. અશાંતિના 3 કારણ છે. અને આ 3 જતા રહે તો જીવનમાં શાંતિ જ છે. લોકો અનુકૂળ ન થતા હોય તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા ઓછી કરે, એને સુધારવાનો, એને સમજાવવાનો, એને વડાવી દેવાનો. જો દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવ્યું છે, તમે એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. હું કરીશ તો જ આનું ભાગ્ય સુધરશે, તો જ આ ભણશે, તો જ આનું જીવન. અરે ઘણા અભણ અત્યારે દુનિયામાં જો નથી ભણ્યા એ સુખી છે. સુખ અને ભણતરને કોઈ તાલમેલ છે જ નહીં, આપણે એવું માનીએ છીએ. એટલે અમે તો ઘણી વાર કહીએ ને, ઘણી વાર કહેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું, બહુ કહેવા જેવું નથી. ઘણી વાર જાતે કરો, ઘણું જતું કરો. અને ઘણી વસ્તુ એવી છે કે જયારે કહો ન થાય, જતું કરી દેવું, એ જાતે કરી લેવું. પણ આગ્રહ, મમતા અને મોહ દુઃખના મૂળ કારણ છે. એટલે કોઈ દુઃખી, કોઈ વસ્તુ કે વ્યક્તિ દુઃખી નથી કરતો, આપણો જ એના પ્રત્યેનો મોહ આપણને દુઃખી કરે છે. આગળ પણ ભગવાન એની ચર્ચા કરશે. તો આમ 2ય અધ્યાયને આપણે વિરામ તરફ લઈ જઈએ. અને 2ય અધ્યાયને વિરામ આપતા ઓમ તત્સદિતિ શ્રી ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ 2ય અધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ. 3ય અધ્યાય કર્મયોગ. અર્જુન કહેવા લાગ્યા, પ્રભુ આપ છો ખરા? એક બાજુ કર્મ કરતા જ્ઞાન ચડિયાતું એમ કહો છો, આપ મને સમજાવી રહ્યા છો. આ કર્મ કરતા તું પાપ પુણ્યનો વિચાર ન કર, આત્મામાં સ્થિતતા, સ્થિત પ્રજ્ઞ જેવા લક્ષણતા, તમે સુખ દુઃખમાં દ્વંદ્વમાંથી મુક્ત થઈ જા અને એ પરમ જ્ઞાનને પ્રાપ્ત થા, જેનાથી આ તારો મોહ, અહંકાર, ઈચ્છા બધી સમાપ્ત થઈ જાય. તો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે એમ આપ સમજાવી રહ્યા છો. અને એક બાજુ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય,
કર્મમાં પ્રવૃત્ત થા. તો હું જયારે જ્ઞાનની વાત, હવે અર્જુને જે જ્ઞાનની વાતો કરી એમાંથી એકે વાત ખોટી છે? ખોટી એકે વાત નથી. અર્જુનના જે લોજિક છે એ કોઈ લોજિક ખોટા નથી. ખોટી જગ્યાએ છે, ખોટા સમયે છે. વાત ખોટી નથી. એની જે વાતો છે બધી જ સાચી છે. માણસે યુદ્ધ ન કરવું જોઈએ, આ રીતે બધા ન મરવા જોઈએ, નહીં તો આ રીતે પાપ ફેલાઈ જાય. એની 100% વાત સાચી છે, પણ એ 100% વાત પણ ખોટા સમયે ને ખોટી જગ્યાએ કહી રહ્યો છે. બસ સમય અને સંજોગ ખોટા છે, વાત ખોટી નથી. એક બાજુ મને કર્મમાં પ્રવૃત્ત કરો છો, બીજી બાજુ આપ કહો છો કે જ્ઞાન ચડિયાતું છે. આવું કેમ? તો મને કર્મમાં કેમ પ્રવૃત્ત કરો છો? એનો ઉત્તર આપતા ભગવાન ત્રીજા શ્લોકમાં બોલ્યા, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા જ્ઞાન યોગેન સાંખ્યાનાં કર્મ યોગેન યોગિનાં. ભગવાન કહેવા લાગ્યા, બે પ્રકારની નિષ્ઠા જગતમાં છે. એક સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, એટલે કે કર્મયોગ અને જ્ઞાન યોગ બંનેની વાત પરમાત્માએ કરી. આગળ એનો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. 5મા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા કહે છે, નહીં તત્સિત ક્ષણમપી જાતુ તિષ્ઠ્યત્ય કર્મકૃત કાર્યતે યવસત્કર્મ સર્વ પ્રકૃતિજૈ ગુણૈ. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ક્ષણવાર પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. એને કંઈક તો કરવાનું છે જ. જો તું સારું નહીં કરે તો ખરાબ થવાનું છે, એક નિશ્ચિત વાત છે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવશે, સારું નહીં કરો તો ખોટું થવાનું છે. ક્ષણવાર મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. પ્રકૃતિને પરવશ થઈને પણ તમે એમ થાય કે મારે કઈ નથી કરવું, પણ તમારી જે ભીતર પ્રકૃતિ છે એને વશ થઈ તમે કર્મમાં જોડાવાના છો જ. માણસ પ્રકૃતિને વશ છે. તમે એમ કહો મને ગળ્યું જ ભાવે, કોઈ એમ પૂછે કેમ ગળ્યું જ ભાવે, શા માટે, તમે શું કારણ આપો? આપણને તો કામ કરવું જ ગમે, આપણને ફ્રી રહેવું ના ગમે. કેમ કામ કરવું જ ગમે તમને? તમને લાલ રંગ જ કેમ ગમે? કેટલા મારો ફેવરેટ રંગ આપો, શા માટે? તમે શું કારણ આપો? પ્રકૃતિ જે વસ્તુની હોય અને પ્રકૃતિને કારણે જ મનુષ્ય આ જુદા જુદી પસંદગીઓ પેદા થાય છે, જુદા જુદા કર્મોમાં પ્રવૃત્ત છે. કોઈ વસ્તુ કોઈને ગમતી હોય ને એ જ વસ્તુ કોઈને ના ગમતી હોય. આપણે એમ કહીએ આ વસ્તુ સારી, એ તારા માટે સારી, ઘણાને ન ગમતું હોય. ઘણાને કરેલા ભાવતા હોય, જણાય ન ભાવતું હોય, ઘણાને ગળ્યું ભાવતું હોય, ઘણા ના જરાય ન ભાવતું હોય. પ્રકૃતિને વશ થઈ માણસ કર્મમાં પ્રવૃત્ત થશે જ, નિશ્ચિત વાત છે. કોઈ એમ કે જો બધું ભગવાનની ઈચ્છાથી થવાનું હોય ને, મારે આ કાલથી કાંઈ નથી કરવું, તારા હાથમાં છે જ નહીં કાંઈ નહીં કરવું. કારણ કે તારી પ્રકૃતિમાં દોડવું લખ્યું છે, રજોગુણ પ્રધાન છે, તો તું કંઈ કર્યા વગર રહી શકે એવું છે જ નહીં. તારે કામ કરવું જ પડશે, તને તારી પ્રકૃતિ દોડાવશે. બહુ નેચરલ છે. એટલે કોઈ એમ માનતો કે અહીંયા જે ભાગ્યમાં લખ્યું છે એ જ મળવાનું છે, કરનારા ભગવાન જ છે, કાલથી બધું બંધ, તો એ તમારા હાથમાં છે જ નહીં કે બંધ કરી દે. કારણ કે એ તમારી પ્રકૃતિ નથી. પ્રકૃતિને વશ છો તમે, પરવશ છો. એટલે વ્યક્તિએ સૌથી પહેલા કર્મ સુધારતા પહેલા યા કર્મ બદલતા કરતા ન કરતા પહેલા પોતાની પ્રકૃતિને સમજી લેવી. ગુરુજનો પાસે પણ જઈએ ને એટલે ગુરુજનો પોતાની આપણી પ્રકૃતિને જોઈને આપણને સેવા આપે. જો સેવામાં તમે પ્રકૃતિ ક્યાં છે, આપણી ભક્તિમાં આવી જાય છે આપણી પ્રકૃતિ. કોઈ કે અમને તો બસ આવું વ્યવસ્થાનું સોંપો ને તો અમને ગમે, કોઈ કે અમને તો સેવા કરવાનું સોંપો ને તો અમને ભાવે, આવું પબ્લિકમાં અમને ના ભાવે. કોઈ કે મને બોલવાનું કહો તો હું બોલી લઉં, પણ આવું બધું સામગ્રી કરવી, ભોગ કરવી મને ના ભાવે. તમે હવેલીમાં, મંદિરમાં, સત્કર્મમાં, તમારા ઘરે પણ, તમારા ઘરે હવે તું કે તું બજારથી તને બધું લાવી આપીશ, પણ મને બેસીને આવું સેવા કરવાનું ના કહીશ. આવા ડાયલોગ તો ઘરે ઘરે કેટલા લોકો બહેનોએ સાંભળ્યા છે. આવું શૃંગાર ધરવું, ભોગ ધરવું એ બધું ના ભાવે આપણને. તું કે તું 4 ધક્કા બહાર ખાઈ આવ, એની પ્રકૃતિ છે. એટલે એક જગ્યાએ બધા બેસીને શાંતિથી 11 માળા કરજો, એ બધા માટે સુટેબલ ના થાય. કારણ કે એના માટે એક જગ્યાએ બેસવું એટલે તો મોટું તપ થઈ જાય, એ બેસી જ ના શકે. ઘણા વ્યક્તિ જો એની પ્રકૃતિ એકદમ ચંચલમાં હોય, રજોગુણ અતિ પ્રધાન હોય,
એ શાંતિથી બેસી બેઠા બેઠા હાથમાં ખુરશી પર માર્યા કરશે, ભાઈ એને કંઈક કરવું છે, કંઈક કર્યા કરશે. અને ઘણા તમોગુણ પ્રધાનો એને ગમે તેટલા ઉપદેશ આપો, ગમે તેટલું અપમાન કરો, ગમે તેટલું, એ ન હલે સોફામાંથી તો ના જ હલે. જેવી પ્રકૃતિ, પણ ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકવાના નથી. આ નિશ્ચિત વાત છે. હવે વિચાર કરો, પ્રકૃતિ માણસને દોડાવે છે કે માણસ પ્રકૃતિને પસંદ કરી? તમારી દરેક પસંદગી તમારી પ્રકૃતિને આધીન હોય છે. તમને આ ગમે, આ ભાવે, આ કરવું છે. તમને કહ્યું તમારી જે પ્રકૃતિ, એટલે ગીતાજી આપણને સમજાવે છે કે પ્રકૃતિ માં પ્રગતિ કર. પહેલા જે કાંઈ જ ન કરતો હોય એ તમોગુણ પ્રધાન. પછી લોકોએ કહ્યું હવે કંઈક કર, કામ ધંધો કર, ઘર ચલાવ, તારા માટે કંઈક કમાવ. એટલે તો આપણે સુખી થવું છે એટલે આપણા માટે કંઈક કરીએ. એટલે પોતાના સ્વાર્થ અને સુખ માટે માણસ દોડતો થાય, કામ કરતો થાય, એટલે તમોગુણમાંથી રજોગુણમાં આવે અને ખૂબ કમાતો થયો, મારે સુખી થવું છે એવી ઈચ્છા થઈ. પછી એમ થયું કે પોતાના માટે તો બહુ કર્યું, કોઈ ગુરુ પાસે ગયા, કહ્યું કે સમાજના કલ્યાણનું કંઈ કામ કર. એટલે એમ થયું કે પોતાના માટે બહુ કમાય, હવે જે કમાઈશ ને એ સત્કાર્યમાં વાપરીશ. અને આવા વિચારથી પ્રવૃત્ત થયો એટલે રજોગુણમાંથી તમે સત્વગુણમાં આવ્યા કે હવે જે કમાઓ છો એનો એક ભાગ કાઢીને સમાજના કલ્યાણમાં અને લોકોના સુખ માટે વાપરો છો, એટલે સત્વગુણ પ્રધાન થયા. પછી કોઈ સદગુરુનો મેળાપ થયો અને એને ઠાકોરજીને સેવા પધરાવી દીધી અને કહ્યું તું ક્યાં કરનારો છો? કરનારા અને કરાવનારા, આપનારા તો ઠાકોરજી છે. હવે તો એ રાજી થાય એના માટે લોકોની મદદ કરે. તારા ખુશી માટે નહીં, તારા આનંદ માટે નહીં, તારો ઠાકોરજી રાજી થાય બસ. તો પ્રભુ પ્રીત્યર્થ એટલે હવે નિર્ગુણતા તરફ આવી ગયો કે હવે જે કાંઈ પણ સારું પણ કરું છું ને એ મારા માટે નહીં, સામેવાળા માટે નહીં, મારો ઠાકોરજી રાજી થાય એના માટે. અને પ્રભુ પ્રીત્યર્થ જ્યારે થવા લાગ્યો ત્યારે નિર્ગુણતા તરફ ગતિ થઈ. એ રીતે પ્રકૃતિની ધીરે ધીરે પ્રગતિ થવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિનો નિગ્રહ કરી જ્યારે તમે પ્રવૃત્ત થશો તો ધીરે ધીરે નિર્ગુણતા તરફ જશો અને ત્યારે આ નિષ્કામ અને નિર્ગુણી ભક્તિમાં તમારી આસક્તિ થશે. આમ પ્રકારની અનેક ચર્ચાઓ આપણે ત્યાં કરવામાં આવે છે. આગળ 6થા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યસ્તે મનસા સ્મરં ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. પણ આમાં પણ એક સદપ્રવૃત્તિ કરનારો, એક મિથ્યાચારી, દંભી વ્યક્તિ જેને કહીએ કે ઉપરથી તો આ નિર્ગુણ ને સત્વ થવાનું નાટક કરે, પણ અંદરથી તો એની કામનાઓ જ હોય. એનું સેવા કરવું પણ એના યશ માટે, એની કીર્તિ માટે, એના ધન માટે, એના વૈભવ માટે, એની લોકો પૂછ કરે એના માટે. એટલે કે બહારથી આચરણ એનું સત્વગુણી નિર્ગુણી લાગે, પણ અંદરથી જો એ કેવલ સ્વકેન્દ્રિત થઈને જીવે છે તો એ મિથ્યાચારી છે, દંભી છે. જીવનમાં ઘણી વાર જોઈએ પ્રભુ બળે કહેનારા લોકો પણ પોતાના સ્વજનોને તો મેળવી શકતા નથી. સર્વમાં આત્મભાવ છે એમ કહેનારા લોકો પણ આત્મીયોનો પ્રેમ પામી શકતા નથી. ભગવાન મારી જોડે બોલતા નથી, ઠાકોરજી મારી જોડે વાત કરતા નથી. અરે સગો ભાઈ તારી જોડે વાત નથી કરતો, ભગવાન ક્યાંથી કરવાના? નિકટના સ્વજનોના તો હૃદય જીતી શકે.